તો મેપના માધ્યમથી સમજીએ કે ક્યાં વધુ ગરમી પડવાની છે। આ 4 દિવસ કયા કયા જિલ્લાઓએ સાવધાની રાખવાની જરૂરિયાત છે। ગરમી અંગે જે ગંભીર ચેતવણી કરવામાં આવી છે, સૌપ્રથમ તેની વાત કરીશું। ગંભીર ચેતવણી વ્યક્ત કરવામાં આવી છે અને સતર્ક ક્યાં રહેવાની જરૂરિયાત છે। સતર્ક રહેજો, નતર ગરમીમાં સપડાઈ શકો છો। જે પણ તમે ઓરેન્જ જોઈ રહ્યા છો, જ્યાં પણ તમે, તે તમામ જિલ્લામાં સતર્કતા રહેવાની જરૂરિયાત છે, કારણ કે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને ત્યાં ગરમી વધી શકે છે। સૌથી પ્રથમ બનાસકાંઠામાં ગરમી વધી શકે છે, એટલે આ 4 દિવસ તમારે સાવધાની રાખવાની છે અને ખાસ કરી અમદાવાદ વાસીઓ જ્યાં 45 ડિગ્રી ઉપર તાપમાન જઈ શકે છે, એટલે અમદાવાદ વાસીઓ આ 4 દિવસ તમે સાચવજો। સાથે સુરેન્દ્રનગરમાં ગરમીમાં વધારો રહેતો જ હોય છે, એટલે સુરેન્દ્રનગરમાં પણ સાવચેતી રાખવાની જરૂરિયાત છે। રાજકોટ, પોરબંદર, જૂનાગઢમાં પણ ગરમી વધવાની છે, સાથે ભાવનગરમાં પણ 45 આસપાસ તાપમાન જઈ શકે છે। હવામાન વિભાગનું આ મોટું અનુમાન છે, એટલે સાવચેતી રાખજો। મહત્વનું છે કે સુરત અને વલસાડ અને આણંદમાં પણ ગરમીમાં વધારો થવાનો છે, ઓરેન્જ એલર્ટ છે, એટલે સતર્કતા રાખવાની જરૂરિયાત છે। અને જ્યાં પણ હવે તમે યલો કલર જોઈ રહ્યા છો, એટલે આ જ્યાં પણ યલો છે, એટલે કે તે તમામ જિલ્લામાં પણ ગરમી અંગે ધ્યાન રાખવાની જરૂરિયાત છે। ધ્યાન એટલા માટે રાખવાનું છે કે ત્યાં ગરમી પણ રહેવાની જ છે, 45 સુધી તાપમાન નહીં જાય, પરંતુ ગરમી રહેશે। તે કેવા જિલ્લા છે? તો અમરેલી, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં સતર્કતા રાખવાની જરૂરિયાત છે અને ધ્યાન રાખવાની જરૂરિયાત છે। ખાસ કરી નાના બાળકોનું પણ ધ્યાન રાખવું પડશે। अभी जो गुजरात रीजन पे, लैंड रीजन पे जो विंड प्रिवेल कर रही है वो ज़्यादातर नॉर्थ वेस्टर्ली विंड है, जिसके कारण टेम्परेचर बढ़ा हुआ है और आने वाले 5 दिनों के लिए टेम्परेचर की जो टेंडेंसी होगी वो लगभग में 1 से 2 डिग्री सेल्सियस का राइज टेंडेंसी रहेगी पूरे गुजरात रीजन के लिए। अभी आने वाले 5 दिनों की बात करेंगे और 2 दिन आउटलुक की बात करेंगे तो गर्मी से अभी राहत नहीं मिलेगी। अभी हीट वेव का कंडीशन और वार्म नाइट आज और कल के लिए ये बना रहेगा आने वाले दिनों के लिए। और कोस्टल एरिया के लिए गुजरात और सौराष्ट्र के जो कोस्टल एरिया हैं वहाँ पे डिस्कम्फर्ट कंडीशन की वार्निंग दी गई है हॉट एंड ह्यूमिड कंडीशन के कारण। तो महत्वना समाचार, अमदावादમાં હીટ વેવની આગાહી, તંત્ર એલર્ટ છે। અમદાવાદ ગ્રામ્ય ડીઈઓનો સ્કૂલ સંચાલકોને આદેશ, શાળા પરિણામ પ્રવેશની કામગીરી અંગે આદેશ કરવામાં આવ્યો છે। શાળાની કામગીરી સવારે 7 થી 10 માં પૂર્ણ કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે, કારણ કે ગરમીનું અમદાવાદમાં રેડ એલર્ટ છે। આચાર્ય વહીવટી કર્મીઓના સ્વાસ્થ્ય માટે નિર્ણય લેવાયો છે। તમામ શાળાઓમાં પત્ર મોકલી આદેશ અપાયો છે। અમદાવાદવાસીઓ 5 દિવસ ઘરની બહાર ન નીકળતા, માથાફાડ ગરમી કરી દેશે બીમાર। 12 જિલ્લાના લોકો સાવધાન, અમદાવાદવાસીઓ ઘરમાં રહેજો। અમદાવાદમાં ગરમીનું રેડ એલર્ટ। અમદાવાદ સહિત રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે। આ દરમિયાન હવામાન વિભાગ દ્વારા આવતીકાલથી 5 દિવસ રેડ એલર્ટની આગાહી કરવામાં આવી છે। શહેરને 21 થી 25 સુધી રેડ એલર્ટ જાહેર કરાયું છે। શહેરનું તાપમાન 45 ડિગ્રી અથવા ઉપર જવાનું છે। અમદાવાદ સહિતના શહેરોમાં તો સૂરજદાદા 50 ડિગ્રી આસપાસ તાપમાનને પહોંચાડવા માટે ઉતાવળા થઈ રહ્યા છે। ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજકોટ કોર્પોરેશને લોકોને સચેત રહેવા અપીલ કરી છે। તંત્ર દ્વારા કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર કામ કરતા શ્રમિકો કામ ન કરે અને સગર્ભા મહિલાઓ અને વૃદ્ધો બહાર ન નીકળે તેવી અપીલ કરવામાં આવી છે। ઉપરાંત હોસ્પિટલ અને અર્બન હેલ્થ સેન્ટરો ઉપર તમામ વ્યવસ્થા કરી છે। ગાર્ડન વિભાગ અને લાઇટ વિભાગને પણ જરૂરી સૂચના આપવામાં આવી છે। તો સાથે લોકોને બપોરના 12 વાગ્યાથી લઈ 3 વાગ્યા સુધી ઘરની બહાર બિનજરૂરી ન નીકળવા અપીલ પણ કરવામાં આવી છે। બપોરના સમયે છાયામાં રહેવા અને દુપટ્ટો, ટોપી અને સુતરાઉ કાપડ પહેરવા સૂચના આપી છે। આ સિવાય વધુમાં વધુ પ્રવાહી લેવા પણ એએમસી દ્વારા અપીલ કરવામાં આવી છે। જો વધુ પડતું માથું દુખે, તાવ આવવાની સ્થિતિ લાગે તો તબીબોનો સંપર્ક સાધવા જણાવાયું છે। તો જૂનાગઢમાં આગ ચડતી ગરમી વચ્ચે પણ સરકારી કર્મચારીઓ પોતાની ફરજ બજાવતા જોવા મળ્યા। ન્યૂઝ 18ના રિયાલિટી ચેકમાં જૂનાગઢની મામલતદારની કચેરીની વિવિધ શાખાઓમાં પંખા નીચે કામ કરતા કર્મચારીઓ નજરે પડ્યા હતા। કેટલાક કર્મચારીઓ પોતાની સીટ પર તેમજ બીજી અન્ય જગ્યાએ જોવા નહોતા મળ્યા। બીજી તરફ અરજદારો પણ ભાગ્યે જ નજરે પડી રહ્યા હતા।
જૂનાગઢ શહેરની અંદર તાપમાનનો પારો સતત ઊંચે ચડતે જાય છે. હાલ જો આપણે બતાવી દઈએ તો 44 ડિગ્રી ઉપર તાપમાન નોંધાયું છે. ત્યારે સરકારી કચેરીઓમાં છે ત્યાં જે રિયાલિટી ચેક કરતા અમુક જે કચેરીઓમાં છે તેમાં સ્ટાફ જે પૂરતો જોવા મળ્યો હતો ને અમુક જે કચેરીઓની શાખા છે તેમાં ખાસ કરીને સ્ટાફ છે બપોરના 3 બાદ પણ જોવા મળ્યો ન હતો. ખાસ કરીને ન્યૂઝ 18ની ટીમ દ્વારા મામલતદાર કચેરી અને જૂનાગઢ કોર્પોરેશનની અંદર રિયાલિટી ચેક કરતા કર્મચારીઓ છે તે પંખા નીચે કામ કરતા નજરે પડ્યા હતા. અને જોવા જાય બીજી બાજુ તો જે અરજદારો હોય છે તે અરજદારોની સંખ્યા પણ પાકી જોવા મળી હતી. જે રીતે ગરમીનો પારો છે તે સતત વધતો જાય છે અને જૂનાગઢની અંદર હીટવેવ પણ જોવા મળી રહ્યું છે. ત્યારે કર્મચારીઓ પંખા નીચે કામ કરતા નજરે પડે છે. ત્યારે અમુક જે કર્મચારીઓ જે કામચોર છે તે પોતાની ખુરશી ઉપર પણ ક્યાંય દેખાતા નથી. બીજી તરફ જોવા જાય તો અરજદારો સાથે પણ વાત કરતા એવું પણ જાણવા મળેલું છે કે અરજદારો છે તે પણ આજે બપોરના સમય છે તેની અંદર પોતાની જે કામ કરવા માટે જે કોર્પોરેશન કે મામલતદાર કચેરીએ જતા હોય છે તે સમયને બદલે વહેલી સવારે અથવા બપોરે કે સાંજે 5 પછી પોતાના કામ માટે થઈ અને સરકારી કચેરીઓમાં જઈ રહ્યા છે. અતુલ વ્યાસ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ. તો ગાંધીનગરથી મહત્વના સમાચાર. ગાંધીનગરમાં ચોમાસા પહેલા રાજ્યમાં વહીવટીતંત્ર સતર્ક છે. ચોમાસું શરૂ થતા પહેલા મુખ્ય સચિવની અધ્યક્ષતામાં બેઠક મળી. માર્ગ અને મકાન ડિઝાસ્ટર વિભાગો સાથે બેઠક મળી. મહેસૂલ સહિતના સંકલન વિભાગો સાથે બેઠક મળી. ચોમાસાની શરૂઆત પહેલા સ્થિતિની સમીક્ષા માટે આ બેઠક મળી. તો વાત હવે કથાકારની કુંઠિત વાણીની. કોળી ઠાકોર સમાજ સામે ટિપ્પણી, કથાકાર સામે રોષ યથાવત છે. કથાકાર રાજુગીરી બાપુ સામે સમાજમાં રોષ યથાવત છે. વિરોધ વધતા કથાકાર રાજુ બાપુએ ફરી રડતા માફી માંગી. રાજુ બાપુની ફરી માફી. સમાજમાં સતત રોષ યથાવત છે. 5 વર્ષ સુધી કથા નહીં કરવાની સમાજની માંગ છે. સ્ટેજ પર બાપુનું સન્માન નહીં કરવાની પણ ચીમકી ઉચ્ચારાઈ છે. સમાજ અંગે ટિપ્પણી બાદ ગઈકાલે અમરેલીના સાવરકુંડલાના નંદીગ્રામ સોસાયટીમાં રાજુગીરી બાપુના નિવાસસ્થાને કોળી ઠાકોર સમાજના આગેવાનો પહોંચ્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. જ્યાં કથાકાર રાજુગીરી બાપુ રડતા રડતા કોળી ઠાકોર સમાજ પાસે માફી માંગી હતી. રાજુગીરી બાપુએ રડતા રડતા માફી માંગી, પરંતુ કોળી ઠાકોર સમાજના આગેવાનોમાં રોષ યથાવત રહ્યો હતો. તમને વ્યાસપીઠ ઉપરથી તમને એટલું તો થોડું જ્ઞાન હોવું જોઈએ. આજે અમે તમને અજ્ઞાનીય કહીએ છીએ. ઉજળા સમાજને તમે આવી નીચ કક્ષાની વાત કરી અને આ સમાજની લાગણી દુભાવી છે. આ સમાજ કોઈ બાપુ સમાજ છે ને, તમે માફીના પાત્ર નથી બાપુ. આ સમાજ છે ને એના પૂર્વ રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે, હાલમાં મિનિસ્ટરો છે, હાલની અંદર એવા બિઝનેસમેનો છે. આ સમાજ ક્યાંય પાછળ નથી. આ સમાજને નીચો ગણી અને જે તમે વ્યાસપીઠ ઉપરથી કીધું છે, આજે અમારા સમાજે મર્યાદા રાખી છે ને એ વ્યાસપીઠની રાખી છે, કાયદાની રાખી છે અને અમારા સમાજના આગેવાનોની, વડીલોની, બધાની મર્યાદા રાખી છે. અને આ યુવાનો શાંત થઈને બેઠા છે. તમારા માટે પણ અમે ન ઉપાડી શકીએ, પણ તમારે હવે કાલે, આવતીકાલે અમારા આગેવાનોને અને સમગ્ર ગુજરાતની અંદર એક વિડીયો અને એક લેખિતમાં જાહેર કરવાનું છે. નાના સિમરધામમાં ચાલતી શિવકથામાં કથાકાર રાજુ બાપુએ પ્રેમ લગ્નના ઉદાહરણ આપતા સમાજ અંગે આ ટિપ્પણી કરી હતી. જે અંગે કથાકાર સામે નવા બંદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ હતી. જોઈએ કે આખો ઘટનાક્રમ શું છે, બાપુ શું બોલ્યા હતા, શું માફી માંગી. કોઈ પણ જ્ઞાતિનો યુવાન પસંદ આવે અને લગ્ન કરી લઈશ, થોડોક વિચાર નથી આવતો. એક આપણા સમાજની દીકરી એક ઠાકોર કોળીના સમાજના છોકરાએ લગ્ન કરી લી. ભય લાગે, કલંક લાગે. ઘણા બધા લોકોને બહુ મોટી ઠેસ પહોંચી છે, એમાં ખાસ કરી કોળી ઠાકોર સમાજને. મારો કોળી ઠાકોર સમાજને કહેવાનો કોઈ ઈરાદો નહોતો, એટલા માટે સમાજને કોઈ આટલું બધું દુઃખ લગાડવાની જરૂર નથી. છતાં પણ દુઃખ લાગ્યું છે સમાજને, એ બદલ હું રાજુ બાપુ શિવ કથાકાર બે હાથ જોડી પૂરા સમાજ આગળ ક્ષમા માંગુ છું કે મારા વક્તવ્યમાં
થોડી ભૂલ થઈ છે એ વખતે બદલ મને સમાજ ક્ષમા કરે. મેં બધો ગુનો સ્વીકાર્યો છે. બસ એટલી જ પ્રાર્થના છે કે મને સમાજ માફ કરે. જેટલી વાર કે એટલી વાર હું માફી માંગવા તૈયાર છું. હવે અમારી વાત રજૂ કરશું. તો ગીર સોમનાથમાં ગઈકાલે કથાકાર રાજુ બાપુ સામે ફરિયાદ પણ નોંધાઈ હતી. બાપુની માફી છે છતાં કોળી સમાજનો સોશિયલ મીડિયામાં રોષ યથાવત છે. જે વ્યાસપીઠ ઉપરથી અમારા સમાજની ટિપ્પણી જે કરવામાં આવી છે, નિક્ષક્ષામાં જે કહેવામાં આવ્યા છે, અમારી મહિલાઓ બહેનોને 5 વર્ષ સુધી ક્યારે વ્યાસપીઠમાં નહીં બેસવાનું અને હાર તોરા પણ ક્યાંય પહેરવાના નહીં અને આવતા કાયદામાં જે સંવિધાનમાં લખેલું છે એને કડકમાં કડક સરકાર સજા કરે. આ સરકાર સજા કરે એવી અમારી માંગણી છે. કાનૂનની રિસ્પેક્ટ કરીશ, એ સમાજની પણ પૂરી રિસ્પેક્ટ કરી, હરેક વ્યક્તિને આદરથી જે મારી પાસે થતું હોય છે એ ક્ષમા માંગવા માટે, એ સમાજને જે મારી ભૂલ થઈ છે એની માફી માંગવા માટે, કરવા માટે હું કટિબદ્ધ છું. તો આ તરફ રાજકોટમાં રાજુ બાપુના નિવેદનના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ગુજરાત કોળી ઠાકોર સમાજના પ્રમુખે રાજુ બાપુને કડક શબ્દોમાં ઝાટકણી કાઢી અને તેમણે કહ્યું કે રાજુ બાપુ હવે કથા કરી બતાવે. તેમણે બોલેલા શબ્દો મામલે તેમને જવાબ આપવામાં આવશે. હવે જો આ કોળી સમાજ તારી ઉપર કરે છે શું, તું હવે બચીને રે મારો ભાઈ. કોળી ઠાકોર નીચ છે ને, તો તું હવે તું ઈ નીચ થી બચીને રે અને તારી શું હાલત કરી છે તું ઈ જોઈને રે. હવે તો ઉનામાં શિવકથામાં કથાકાર રાજુ બાપુએ કરેલ વાણીવિલાસ મામલે બનાસકાંઠામાં ઉગ્ર વિરોધ જોવા મળ્યો. ઠાકોર સમાજ એકતા સમિતિના પ્રમુખ નવઘણ ઠાકોરે સમગ્ર સમાજ સામે માફી માંગવાની વાત કરી, નહીતર પરિણામ ભોગવવાની ચીમકી પણ ઉચ્ચારી. કથાકાર રાજુ બાપુને સાંભળ્યા પછી મને એવું લાગે છે કે ખરેખર આ ડુપ્લિકેટ સંત છે. સંત કહેવાના લાયક નથી અને આવા ખરાબ શબ્દો બોલી અને પાછળથી માફી માંગી છે. એટલે લાકડી છોડવી, લાફો છોડવો અને પછી માફી માંગવી, ખરેખર તમારો ગુનો માફી લાયક નથી. તમારે માફી જોઈતી હોય તો સમગ્ર ગુજરાતનો કોળી સમાજ, સમગ્ર ગુજરાતનો ક્ષત્રિય ઠાકોર સમાજ ને રૂબરૂમાં 2 હાથ જોડી દોતમાં ખાડા લઈને માફી માંગવી પડશે. ઓના વિશે ઉગ્ર આંદોલન થશે, તમારી સામે બદલો લેવામાં આવશે. કથાકાર રાજુ બાપુના વિવાદાસ્પદ નિવેદન બાદ મામલો વધુ ઉગ્ર બની રહ્યો છે. ઉનામાં કોળી સમાજની બેઠક મળી અને આ બેઠકમાં કોઈ કાળે બાપુ સહિત અન્ય કોઈને પણ માફ ન કરવા નિર્ણય લેવાયો. સમગ્ર આ બેઠકમાં મંગળવાર ઉના પ્રાંત અધિકારીને આવેદનપત્ર પણ આપવામાં આવશે. મનમેલ નથી એના હિસાબે આ લોકો બોલીને વયા જાય છે. આજે સહન શક્તિ ક્યાં સુધી ને આપણે આ સહન ક્યાં સુધી કરવાનું સમાજને, તો આપણે આજ સમાજને આજ સહન કરવાનું રહે. આજે આપણી બેની દીકરીને માટે કોઈ પ્રોટેક્શન નથી, ગમે બોલી જાય. વેલના ગામમાં આવા અનેક સંતો મહંતો જન્મ્યા છે. કાલે બીજા બોલશે એ પાકું છે, પીડાશે. અને હું વિનંતી કરું છું કે તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો.